રાજકોટના જંગલેશ્વરમાં આજે માતમ જેવો માહોલ છે। 1400 ઘરો પર બુલડોઝર ફરી તે પહેલા લોકોએ પોતે જ પોતાના આસિયાના તોડવાનું શરૂ કરી દીધું છે। વર્ષોની મૂડી જ્યારે ક્ષણમાં રાખ થઈ જાય ને ત્યારે શું વીતે છે એ આ લોકોની આંખોમાં જુઓ। હાઈકોર્ટના આદેશ બાદ મનપા એક્શન મોડમાં આવ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સામાન વચ્ચે એ આશાએ લોકો હથોડા લઈને પોતાના જ ઘરની દિવાલો તોડી રહ્યા છે। આ આખી ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લીધું છે। તેમણે પૂછ્યું કે જ્યારે આ દબાણ થયું ત્યારે તંત્ર ક્યાં હતું? લાઇટ મળી, પાણીના કનેક્શન મળ્યા, લગભગ વર્ષો થઈ ગયા, 2-4 બાળકો થયા। એમાં સૌથી પહેલાં કઈ ગવર્મેન્ટ હતી, કઈ સંસ્થા હતી જેમને એલાવ કર્યું? આ સબભૂમિ ગોપાલકી તો નહીં હોતી એને બન્યું કેવી રીતે? એના ઘરા પકડો ને તમે। ટીપી અલગ સવાલ છે, ટીપી આખી અલગ છે, પણ જે બન્યું એમાં તમે ક્યાં હતા? ગઈકાલે કેમ કોઈ નહોતું? અને ગરીબ લોકોની મૂડી, આખી જિંદગીની પસીનાની કમાણી તમે તોડી નાખો છો। એ વખત તમારે ના પાડવી હતી ને જ્યારે બનતું ત્યારે। એ વખતે કરપ્શન બધું ભાગીદાર, લાવો રૂપિયા। અત્યારે બી રૂપિયા એનું નથી તૂટતું, એનું રિયલી જંગલ રાજ છે। સવાલ એ છે કે જો આ દબાણ ગેરકાયદેસર હતું તો વર્ષો સુધી અહીં લાઇટ અને પાણી કોણે આપ્યા? શું માત્ર ગરીબોના ઘર પર જ બુલડોઝર ચાલશે કે પછી એ ભ્રષ્ટ અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવશે જેમણે આ દબાણ થવા દીધું? તો મિત્રો, તમને શું લાગે છે? આ ડિમોલેશન યોગ્ય છે કે પછી ગરીબો સાથે અન્યાય? કોમેન્ટમાં જરૂર જણાવો। અને આવી જ સત્ય હકીકત જોવા માટે અત્યારે જ અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો।